નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તારીખ 17/11/24 રવિવારના રોજ કુબેર ભવન ક્રેડિટ સોસાયટી સાથે સંખેડા તાલુકા સમસ્ત સમાજ ટ્રસ્ટની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર મીટિંગમાં બંધારણ સમિતિ નિષ્ક્રિય છે, બંધારણ સમિતિને સક્રિય કરવા માટે ખૂબ વિશાળ ચર્ચાઓ કરવામાં આવી, તેમજ આવનાર સમયમાં સંખેડા તાલુકા સમાજનું એક વિશાળ સંમેલન બોલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે। તેમજ સમાજમાં જે કંઈક નવીન સુધારાઓ કરવા માંગતા હોય તે અંગેની વિશાળ ચર્ચાઓ કરવામાં આવી હતી। આવનાર સમય યુવાનોનો સમય છે, એ યુવાનોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ સમાજ અને યુવાન સાથે રહીને કેટલીક વિવિધ ચર્ચાઓ અંગે વિચારણા કરવામાં આવેલી છે। હજુ પણ આ સમાજ, આ ટ્રસ્ટ વધુ આગળ વધે તે માટે આવનાર સમયમાં એક નવીન મીટિંગનું આયોજન કરવાનું તે નક્કી કરવામાં આવેલ છે। મીટિંગમાં પ્રશ્ન પ્રમુખ કંચનભાઈ સાગર, ઉપપ્રમુખ શ્રી દિનુભાઈ પરમાર, ધીરુભાઈ પરમાર, નરેશભાઈ પરમાર, ચંપકભાઈ પરમાર, નાગજીભાઈ પરમાર, જગદીશભાઈ પરમાર, કમલેશભાઈ બી પટેલ, વાસંતીબેન પટેલ, કમલેશભાઈ પરમાર, હેમંતભાઈ રામપુરા, વિજય રામપુરા, રણછોડભાઈ કે તલાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ટુડે ન્યૂઝથી નરેશ પરમાર, સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ, જે સંખેડા તાલુકામાં વસતા તમામ નાગરિકો, જે વણકર સમાજના હોય અને વણકર સમાજના નાગરિકો માટે જે આ બનેલી સંસ્થા છે, તેની આજે એક મીટિંગ, અગત્યની મીટિંગ આજે કુબેર ભવન કોમર્શિયલ ટેક્સ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ખાતે મળી અને ત્યાં આગળ મળી અને જે સભા હતી એમાં અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે અને સમાજને મદદરૂપ થાય અને જે બંધારણ બનાવેલું છે તેનો અમલ કેવી રીતે કરવો અને એના અમલ કરવા માટે બંધારણની સમિતિ બનાવી, આ અમુક કેટલા વિષયો પર આમની ચર્ચા થઈ છે। સીધી વાત કરીશું સંસ્થાના પ્રમુખ સાથે। શું પ્રમુખ સાહેબ, આજે શું આપની ચર્ચા થઈ અને સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટને આપ કેવી રીતે આગળ લઈ જશે? આજ રોજ સમસ્ત સંખેડા વણકર સમાજ ટ્રસ્ટની મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગમાં નવા વર્ષની શુભેચ્છાઓ બધા સભ્યોને આપવાની હતી, એના માટે શુભેચ્છા પાઠવી। ત્યારબાદ મિટિંગની શરૂઆત કરી અને અમારા ટ્રસ્ટી એવા શ્રી આચાર્યભાઈનું દુઃખદ અવસાન થયું, એના માનમાં 2 મિનિટ મૌન પાડીને સભાની શરૂઆત કરી। આજરોજ બંધારણ સમિતિની ચર્ચા બહુ સરસ રીતે કરવામાં આવી, કારણ કે બંધારણનો અમલ એ આજના સમયમાં બહુ જ અગત્યનો છે। આપણે જે બંધારણ બનાવ્યું છે અને એના ઉપર આગળ કઈ રીતે ચાલવું, એના માટે એક આગામી ડિસેમ્બર મહિનામાં લગભગ 22 તારીખની આજુબાજુ એક મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સમાજને કઈ રીતે આગળ લાવવું, સમાજમાંથી કુરિવાજ કેવી રીતે દૂર કરવા, એના માટે મિટિંગનું નેક્સ્ટ આયોજન કર્યું છે। આપનું બંધારણ બને છે અને હવે આપણે બંધારણનો કડક અમલ થાય તે માટે આપની શું કાર્યવાહી રહેશે? અમારે જે બંધારણ બનાવ્યું છે, બંધારણની અંદર ઘણું બધું સારા સૂચનો છે અને નેક્સ્ટ બંધારણનો સારી રીતે અમલ થાય એના માટે નવા સૂચનો પણ મેળવવાના છે। બંધારણની સમિતિનું એક અધ્યક્ષપણું અને એના નીચે બધા ગામે ગામથી 2-3 સભ્યોની કારોબારી સમિતિ બનાવવાની છે અને ટ્રસ્ટ અને આ બંધારણ સમિતિના અધ્યક્ષ દરેક ગામે ગામે ફરી અને બંધારણનો સુચારુ રીતે અમલ થાય એ માટે બધાને કન્વિન્સ કરીશું અને આગળ આ રીતના પ્રોગ્રામ અમે કરવાના છે। તો આ હતા સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજના પ્રમુખ અને આશા રાખીએ કે સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ તેમના બંધારણ પર સારો એવો અમલ મેળવી અને તમામ સંખેડા તાલુકાના જે કુરિવાજો છે તેને દૂર કરી અને સારામાં સારી નામના સંખેડા તાલુકામાં મેળવે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર।